નમસ્કાર મિત્રો, એપી ઢીમા ચેનલમાં આપનું સ્વાગત છે. વર્ષ 2026ના આગમન સાથે જ ઋતુઓમાં પરિવર્તન આવી રહ્યું છે અને વસંતના આ સુમધુર વાતાવરણમાં આપણો પ્રિય તહેવાર હોળી પણ નજીક આવી ગયો છે. હોળી એટલે માત્ર રંગોની રમત નહીં, પણ અધર્મ પર ધર્મનો વિજય, પરસ્પર પ્રેમ અને એકતાનો ઉત્સવ. આજના વિડીયોમાં આપણે જાણીશું કે 2026માં હોળી ક્યારે છે, હોલિકા દહનનો શુભ સમય શું છે અને આ તહેવાર પાછળનો આધ્યાત્મિક અને સામાજિક મહિમા શું છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. 2026માં ફાગણ મહિનાની પૂનમ ક્યારે આવે છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. હિન્દુ પંચાંગ મુજબ વર્ષ 2026માં હોલિકા દહન 3 માર્ચ મંગળવારના રોજ કરવામાં આવશે. ત્યારબાદ તેના બીજા દિવસે એટલે કે 4 માર્ચ બુધવારે ધૂળેટી તહેવાર ઉજવાશે. શાસ્ત્રો મુજબ હોલિકા દહન હંમેશા ભદ્રા રહિત સમયે કરવું જોઈએ. આ વર્ષે પૂનમની તિથિ અને ભદ્રાના સમયને ધ્યાનમાં રાખીને સાંજના સમયે હોલિકા પ્રગટાવવી શ્રેષ્ઠ રહેશે. આ સમય દરમિયાન પરિવાર સાથે મળીને પૂજા કરવી, ઘરમાં સુખ અને શાંતિનો વાસ થાય છે. મિત્રો, હોળીની ઉજવણી પાછળ ભક્ત પ્રહલાદની કથા જાણીતી છે. અસુરરાજ હિરણ્યકશ્યપે જ્યારે ભગવાન વિષ્ણુની ભક્તિ કરતા પોતાના પુત્ર પ્રહલાદને જીવતો સળગાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેની બહેન હોલિકા તેને ખોળામાં લઈને અગ્નિમાં બેઠી હતી. હોલિકા પાસે એવી ઓઢણી હતી કે જે તેને અગ્નિથી બચાવતી હતી, પરંતુ ભગવાને ભક્તની રક્ષા કરી. પરિણામે હોલિકા બળીને રાખ થઈ ગઈ અને પ્રહલાદનો આબાદ બચાવ થયો. આ ઘટના આપણને શીખવે છે કે ભલે ગમે તેટલી મુશ્કેલી આવે, પણ હંમેશા સત્ય અને ભક્તિની જ જીત થાય છે. હોલિકા દહનના બીજા દિવસે આપણે ધૂળેટી રમીએ છીએ. આ દિવસે લોકો જૂના વેરઝેર ભૂલીને એકબીજાને ગુલાલ લગાવે છે. 2026માં હોળીમાં આપણે એક સંકલ્પ લઈએ કે આપણે કેમિકલવાળો રંગ ત્યાગ કરીશું અને કુદરતી રંગથી રમીશું, જો આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને માટે ફાયદાકારક છે. હોળી એ માત્ર રંગો ઉડાડવાનો દિવસ નથી, પણ સંબંધોમાં લાગણીના રંગ પૂરવાનો દિવસ છે. મિત્રો, આ હતી હોળી 2026 વિશેની સંપૂર્ણ માહિતી. આશા છે કે આ હોળી તમારા જીવનમાં નવી ખુશીઓ અને સફળતા લઈને આવે. હોલિકા દહનની અગ્નિમાં તમારી બધી જ નકારાત્મકતા બળીને ખાખ થઈ જાય અને ધૂળેટીના રંગો તમારા જીવનને મંગલમય બનાવે તેવી શુભકામનાઓ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. તમે હોળીની ઉજવણી કેવી રીતે કરવાના છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આપ સૌને હોળી અને ધૂળેટીની હાર્દિક શુભેચ્છાઓ. ધન્યવાદ.